નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયમાં જે વૈકલ્પિક પ્રશ્નો કેવા આવે છે એના વિશે ભણીશું. વૈકલ્પિક પ્રશ્નો એટલે વ્યાકરણ સ્વરૂપે પણ હોઈ શકે. શબ્દનો અર્થ આપો, સમાનાર્થી શબ્દ જણાવો. પર્યાય શબ્દ હોય એને સમાનાર્થી શબ્દ કહેવાય. સમાનાર્થી શબ્દ જણાવો, વિરોધી શબ્દ જણાવો. તેમજ સંસ્કૃત કોઈ શબ્દ આપેલું હોય તો તે શબ્દનો ગુજરાતી શબ્દ શું થાય છે. એવી રીતે તમારે જે નવેમ્બર મહિનામાં 50 માર્ક્સની પરીક્ષા જે લેવાની છે એમાં નીચે તમને ઓપ્શન આપેલા હશે, તમારે ટીક કરવાના છે. તો આપણે 10 પાઠ સંસ્કૃત વિષયમાં 10 પાઠનો અનુવાદ જોઈ ચૂક્યા છે. 10 પાઠ સુધી આપણે ભણી ચૂક્યા છીએ. તો આજે આપણે જે આગળનો પાઠ, પ્રથમ પાઠ છે સમચરનામ, એનો થોડો જે કહેવાય પુનરાવર્તન કરીશું. તો આપણને ફરીથી એ યાદ આવે કે હા, એવું આપણે ભણ્યા હતા. જેથી આપણે ફરીથી એનો રિવિઝન આજે કરવાના છીએ. જેવી રીતે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને શોધીને લખો. તમારે પણ એવી રીતે વિકલ્પ પસંદ કરવાના હશે. જેમ કે અહીંયા શું છે, ઈડે ઇતિ શબ્દસ્ય કહ અર્થ. તો 4 ઓપ્શન આપેલા છે. તો ઈડે ઇતિ શબ્દસ્ય કહ અર્થ, સ્તુતિ કરે છે, હું સ્તુતિ કરું છું. એવી રીતે હોતાર ઇતિ શબ્દસ્ય કહ અર્થ, તો હોમ હવન કરનાર ને હોતાર કહે છે. જે આપણે પહેલા પાઠમાં અગ્નિદેવની, વરુણદેવની બધાની પૂજાના શ્લોકો જોયા હતા. હોમ યજ્ઞ કરનાર અગ્નિદેવને પ્રસન્ન કરે છે, એ બધા શ્લોકો જોયા હતા. એની અંદરથી આ રીતે સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ પૂછવામાં આવશે. તેથી તમે એનું પુનરાવર્તન કરો. જેમ કે હોતાર ઇતિ શબ્દસ્ય અર્થ કહ, તો હોમ હવન કરનાર ને યજ્ઞ કરનાર કે પૂજારી કે પૂજન કરનાર, તો હોમ હવન કરનાર. અનુતાત ઇતિ શબ્દસ્ય કહ અર્થ, તો અનુતાત, નુતાત એટલે શું થાય, સત્ય. અનુતાત એટલે અસત્યમાંથી. એવી રીતે સાચો જે 4 જવાબ 4 આપેલા હોય વિકલ્પ, એમાંથી સાચો વિકલ્પને તમારે પસંદ કરવાનો. અસત્ય, અસત્યમાં કે અસત્યને, તો અસત્યમાંથી. સામગા ઇતિ શબ્દસ્ય કહ અર્થ, સામગા એટલે સંગીતકારો કે સમજૂતી કરનાર, વૈદિક ઋષિઓ કે સામનું ગાન કરનાર, તો સામનું ગાન કરનાર. વિદુ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, વિદુ એટલે વિદ્વાન. કોઈને એમ લાગે વિદુ એટલે વિદ્વાન હશે. પ્રાપ્તિ મેળવેલું કે ડી જાણે છે, તો વિદુ એટલે જાણનાર. પછી શરણયમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, શરણયમ એટલે આશ્રય લેવા યોગ્ય. શરણ આશ્રય આપવા જેવું, તો આશ્રય લેવા યોગ્ય. શરણમ ભગવાનની શરણ લોકો જાય તે શરણમ. નિયંતુત ઇતિ શબ્દસ્ય કહ અર્થ, તો નિયંત્રક. વશ નિયંત્રણ કે સારથી, તો નિયંત્રક. નિધાનમ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, નિધાનમ એટલે આપણે એમ થાય ધાન્ય હશે. નિધાન ભેગું કરવું. ખજાનો, ભંડાર કે સંચય, તો ખજાનો, ભંડાર. એવી રીતે તમારે જે વિકલ્પો આપેલા હોય એમાંથી શબ્દસ્ય અર્થ પૂછાયા છે. આગળ આપણે જોઈએ, ગુજરાતી ભાષામાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં. હવે ઋત્વિજ કોણ છે, તો ઋત્વિજ કોણ છે, તો વૈદિક ઋષિ. પૂજારી, પુરોહિત, યજમાન, તો વૈદિક ઋષિ. બ્રાહ્મણ, વરુણ વગેરે દેવો શું કરે છે, તો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. 4 ઓપ્શન હોય એમાંથી સાચો ઓપ્શન આપણે વાંચીને જોઈ લેવાનો. પછી યોગ્યો કેવા મનથી દિવ્ય પરમાત્માના દર્શન કરે છે, તો યોગ્યો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનથી જે કેવા પરમાત્માના દર્શન કરે છે, કે એકાગ્ર મનથી કે ચંચળ મનથી કે નિયંત્રિત મનથી, તો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનથી કરે છે. દિવ્ય પરમેશ્વરનો અંત કોણ જાણતા નથી, સામાન્ય મનુષ્યો, પંડિતો, અજ્ઞાનીઓ, દેવો અને અસુરો. તો દિવ્ય પરમેશ્વરનો અંત દેવો અને અસુરો પણ જાણતા નથી. પરમેશ્વર કોની એકમાત્ર ગતિ છે, તો પ્રાણી માત્રની ગતિ છે. જગત સાક્ષી રૂપમ કોણ છે, ભગવાન, દેવતા, દેવતત્વ કે જગતના રક્ષણહાર, તો દેવતત્વ.
જગત સાક્ષી રૂપ કોણ છે? તો દેવ તત્વ છે. કોણ વર્તોના સ્વામી છે? તો વર્તોના સ્વામી અગ્નિદેવ છે. રક્ષક કોણ છે? તો રક્ષક દેવગણો છે કે ઈશ્વર તત્વ છે કે બ્રહ્મા વરુણ દેવ છે? તો ઈશ તત્વ છે. નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. એવી રીતે વૈદિક ઋષિ કિમ ઈડતે? તો અગ્નિમ. યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ? તો યજ્ઞના દેવ કોણ છે? અગ્નિ. અનુતાત સત્ય ક ઉપતિ? ઉપાસક ઋષિ. આવી રીતે પ્રશ્નો હશે. પછી બીજા હું તમને બતાવું બીજા કેવી રીતે પ્રશ્નો તૈયાર. સમાનાર્થી પર્યાય શબ્દો લખો. ઇતિ અગ્નિ ઇતિ શબ્દસ્ય પર્યાય કહ. પર્યાય એટલે સમાનાર્થી શબ્દ. કયા? પર્યાય હોય અને સમાનાર્થી. અગ્નિ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. તો પર્યાય એટલે સમાનાર્થી. અગ્નિ એટલે અનલ, અનિલ કે સુનિલ તો અનલ. પુરોહિત ઇતિ શબ્દસ્ય પર્યાય ક? પુરુધા. ઓકે, સારું. હવે યજ્ઞ ઇતિ શબ્દસ્ય પર્યાય ક? અધ્વર. દેવ ઇતિ શબ્દસ્ય પર્યાય ક? સુર. દેવ એટલે બીજું દેવને સુર કહેવાય. કેમ કે દાનવોને અસુર કહેવાય. તો સુર એટલે કે દેવ એનું પર્યાય શબ્દ બને. રત્નમ ઇતિ શબ્દસ્ય પર્યાય ક? મણિ. રત્ન કહેવાય, રત્ન અને મણિ એનો પર્યાય શબ્દ. પિતર ઇતિ શબ્દસ્ય પર્યાય ક? પૂર્વજા. અનુતમ ઇતિ શબ્દસ્ય પર્યાય ક? અસત્યમ. અનુતમ, નુત એટલે સત્ય, અનુતમ એટલે અસત્ય, તો તેનું પર્યાય શું થશે? અસત્ય. સંભવ ઇતિ શબ્દસ્ય પર્યાય ક? સંભવ એટલે મનોભવ. બ્રહ્મા ઇતિ શબ્દસ્ય પર્યાય ક? જગત સષ્ટા એ બ્રહ્મા. એવી રીતે તમારે પર્યાય શબ્દો પણ પૂછાશે. એટલે આ જે પર્યાય શબ્દો છે એના હું તમને ફોટો પાડીને મોકલીશ. તમે એને રિવિઝન કરજો અને તમારે સંસ્કૃતના ચોપડામાં તમારે લખવાના છે, જેથી તમારે પ્રેક્ટિસ થાય. ફરી પહેલો પાઠ બહુ પહેલાં આપણે ભણેલા હોય તો મોટે ભાગેના શબ્દો આપણે ભૂલી ગયા હોઈએ, તેથી તેનું રિવિઝન થઈ જાય. તેવી જ રીતે તમારે વિરોધી શબ્દો પણ પૂછાશે. દેવ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ. તો દેવ તો એનો વિરોધી શું થાય? દાનવ. શિવ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ ક? શિવ તો અશિવ. ધ્યાનમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ ક? ધ્યાન અધ્યાનમ. અંત ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ ક? અંત અનંત. ભીષણમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ ક શબ્દ? અભીષણ. પાવનમ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી ક શબ્દ? અસુચિ. પાવન એટલે પવિત્ર હોય અને સૂચિ એટલે પણ પવિત્ર, પણ અસુચિ એટલે અપવિત્ર થાય છે. એવી રીતે આ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે પહેલા પાઠના, એના ફોટો પાડીને હું તમને મોકલીશ. તમે લખજો, પુનરાવર્તન કરજો. બીજા એવી રીતે પાઠના છે, આપણે દર વખતે એનું રિવિઝન કરીશું અને મોકલીશ, એટલે તમે એને લખજો ને યાદ કરજો. અસ્તુ.